ગુણાસ્વામીની વાતો, પ્રકરણ બીજું, વાત 63મી. આપણે મહારાજને કોઈ આજ્ઞા તરત રાજી થઈને કોઈ માની નથી, કેમ કે આપણને સૂઝે નહીં ને બુદ્ધિ પણ પહોંચે નહીં ને મહારાજને તો પૂર્વા પર સૂઝતું હોય. તે સી આજ્ઞા છે, રાંધેલું વન મોરે માગવાનું કહ્યું તે કોઈએ માન્યું નહીં. તે પ્રથમ પોતે માગી ને પછી મનાવ્યું. મંદિર કરવાનું કહ્યું તે કોઈ હા પાડે જ નહીં. પછી ભણવાનું કહ્યું તે કોઈ માનતા નહીં ને પથ્થર રાખવાનું કહ્યું તે પણ માને નહીં. એ આદિક સર્વે વચન પરાણે ઘણો ઘણો આગ્રહ કરીને મનાવ્યા. સાધુને કેમ રહેવું એના માટેની વાત છે. તે મહારાજને ને મોટા સાધુને તો પૂર્વા પર સૂજે, પણ તે જીવ મનાય નહીં ને વચન માનવા ને ન માનવામાં પણ વિવેક રાખવું. તેમાં નારાયણદાસની વાત કરી, જે ત્યાગ રાખતો, તેમાં ખાવાનું કહ્યું ત્યારે ખાવા માંડ્યું, તેમાં વિચાર નહીં. પછી તેમાં સંકોચનું કહ્યું ત્યારે અન્ન મૂકી દીધું. વળી જોડા પહેરતો નહીં અને પહેરવાનું કહ્યું તો જોડા પહેર્યા ત્યારે પગમાં કઠીને લોહી નિસર્યું પણ કાઢે નહીં. એ માટે એમ ન કરવું ને વિવેક રાખવું. 3 પ્રકારના મનુષ્ય સત્સંગમાં છે. તેની વિકતિ, જે જ્ઞાન શીખે છે, સેવા કરે છે, તે વધતા જાય છે, અને દેહ અભિમાન વધારે છે, તે ઘટતા જાય છે. અને કેટલાક તો બરોબર રહે છે અને વધતા ઘટતા નથી. એ 3 પ્રકારના છે, તેને મોટા સાધુ દેખે છે. અને દેહમાં બળ વધે તે ભગવાન તથા સંતને ગમે નહીં, કારણ કે વિષય પૂજે એટલે. દેહમાં બળ વધે તે ભગવાનને સંતને ગમે નહીં, અને મુમુક્ષને પણ તે જોઈને દાજ થાય. આ જીવને જેટલું અંતરે સુખ રહે છે, કે અન્ન વસ્ત્ર મળે છે, તે સર્વે મોટા સંતની દ્રષ્ટિ વળે છે. પણ જીવ પોતામાં માલ માની ને આચાર્યને તથા મોટા સાધુને હોશિયાળા કરે છે, પણ પોતે હોશિયાળો થતો નથી. પણ જો મોટા સાધુની દ્રષ્ટિ જરાક ફરે તો ચાંડાળ જેવું અંતકરણ થઈ જાય અને સુખ પણ રહે નહીં. આવી રીતની છે કે જે વિવેક રાખે, જે બરોબર રાખે, એને કંઈ વાંધો નથી, બાકી અંતકરણ ફરી જાય છે. સહેજાન સ્વામી મહારાજ